जय। अपने अपने माता पिता गुरुदेव की जय। सद्गुरु महाराज की जय। ब्रह्मानंद परम सुखंद ब्रह्मानंद परम सुखंद केवल अज्ञान मुक्ति केवल अज्ञान दूंगातीतं गगनरहितं दूंगातीतं गगनरहितं सद्गुरु तं नमामि सद्गुरु तं नमामि। एकं नित्यं विमलं चलं एकं नित्यं विमलं चलं सर्वाधिसाक्षीभूतं सर्वाधिसाक्षीभूतं भावातीतं त्रिगुणारहितं भावातीतं त्रिगुणारहितं सद्गुरु तं नमामि सद्गुरु तं नमामि। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमो नमः। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा मोक्षमूलं गुरुकृपा। त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्व मम देव देव त्वमेव सर्व मम देव देव। बोले श्री सद्गुरु महाराज की जय। महापुरुषो આપણને અત્યાર સુધી વાણી રૂપી વરસાદ વરસાવી અને હર હંમેશને માટે મહાપુરુષો બોલે છે કે નામે નથી રૂપે નથી અને ગુણે પણ નથી। એટલા માટે મહાપુરુષો બોલે છે કે નામ રૂપ અને ગુણથી નિહાળવું એ જાહેર પદ જાતે। જાહેર એટલે તમે બધાય નામ રૂપથી નિહારા છો છો ને છો। કરવાનો નથી, કોઈને નિહારું કરવું નથી, પણ જ્યારે આંખ સદગુરુની મળી ગઈ એટલે તરત જ 2 કલાક પછી નહીં, જેસલ મને તરત યાદ આવી જાય કે એક પલની અંદર જો પીર થયો હોય તો તેનો પ્રતાપ સદગુરુનો। એટલા માટે ગંગા સતીને મહાપુરુષો એમ કહે છે કે સદગુરુ વચનનો થા અધિકારી। અને અધિકારી જ્યારે થાય ત્યારે એકે એને આવરણ આવતું નથી। કેમ કે ઈ આવરણથી રહિત છે। આવરણથી આત્મ તત્વ જે રહિત, કારણ કે જે કાંઈ તમારું નામ છે જે હોય આપણે બીજા કોઈ નહીં, પણ આપણે માવજી રામને કહી, જો માવજી રામની નામની વિશાળતા કેટલી છે।
ઈ જ્યારે સદગુરુ પાસે જાય ત્યારે ખબર પડે. મહાપુરુષો બોલતા હોય કે પૃથ્વીથી પોળો અને ધોવાથી જૂનો, પણ જ્યાં સુધી આપણને મને મારો અનુભવ ન થાય. આ તો નિરાંત મહારાજ એટલા માટે બોલે છે કે પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને. પોતાના નામને નીચે તો ખ્યાલમાં આવે કે આ નામ છે એ પૃથ્વીથી પોળું છે બાપ. એ જન્મવું પણ નથી અને મરતું પણ નથી. જન્મવું અને મરવું એ અજ્ઞાનનું કારણ છે. જેમ પંચીકરણમાં સિંહ અને બકરાનું દ્રષ્ટાંત આપ્યું છે મહાપુરુષોએ કે નાનપણથી ને જે સિંહનું બચ્ચું હતું એ ઘેટા ફેરું રખડતું હતું, એટલે એને એમ થઈ ગયું કે હું મોટો બકરો છું. હતો શું? કોણ? સિંહ હતો. સિંહને દેખ્યો, કારણ કે બકરા ભાગ્યા અને સિંહ પણ ભાગ્યો, એટલે સિંહને એમ થઈ ગયું કે બીજું તો ઠીક છે, આ તો મારા જેવો સિંહ છે. અને કેમ ભાગ્યો? એને શાન કરે છે. ત્યારે એ એમ કહે છે કે હું મોટો બકરો છું. એટલે પછી કહે છે કે તું હાલ અહીં તળાવ આ વાવે, તને બીક હોય કે મને મારી નાખશે તો તું હાલ આ વાવ. એક કોર ઈ ઉભા રહ્યા ને એક કોર સિંહ ઉભો રહ્યો ને એક કોર આ સિંહને ઉભો રાખ્યો. ઈ કે જો મારું મોઢું ગોળ છે, તારું મોઢું જો એટલે તું ગોળ છે. પછી બકરાનું મોઢું જો, એને લાંબુ છે. તારે કેસવાળી છે, એને નીચે દોડ્યું છે. જો મારે જે કેસવાળી છે ડોકે, એમ એને પણ કેસવાળી છે. એટલે તું જો, અને નીચે બકરાને તો દોડ્યું છે. તું જો, એને પગમાં ખરી છે. અને તારે પંજો છે. તું જો, એમ આ દ્રષ્ટાંતથી સિદ્ધાંત બતાવે છે મહાપુરુષો કે તું આત્મા છો. તારું જન્મ પણ નથી અને મરણ પણ નથી. અજ્ઞાનને કારણે છે. કેમ કે બકરા ભેળો થઈ ગયો છે, એમ આપણે એવા પુરુષોનો સંગ કરી કે તું જીવ છો. જીવ નથી, શિવ છે. મહાપુરુષો શિવ પુરાણમાં એમ કહે છે શિવ પણ હું કે બધે છું, રજે રજ અને કણે કણમાં. તો આ માઇક માનો, માઇક શિવ છે, પણ અજ્ઞાનને કારણે દેખાતું નથી અને બતાવવારો જોઈ. કારણ કે માઇક તમે કયો અહીંયા હાજર છે. માઇક પણ એક આત્મા તરીકે છે. જ્યાં સુધી આપણી દ્રષ્ટિ ફરે નહીં ત્યાં સુધી ઈ માઇક દેખે છે. માઇક ગુરુ ચરણે જાય ત્યારે માઇક ન દેખાય. મહાપુરુષોની દ્રષ્ટિ ફરી જાય છે. એટલા માટે ગીતામાં પણ અર્જુને કીધું, અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન, આંખથી તને નહીં દેખાય, તને આંખથી દેખાય નહીં. કેમ કે તું ચામડાની આંખથી નહીં દેખાય, હું તને દિવ્ય ચક્ષુ જેથી આપું એનેથી દેખાય. સદગુરુ ચરણે જવાથી દિવ્ય ચક્ષુ અપાય છે. ત્યાં દેખાય છે બ્રહ્મ. શિવ છે, જીવ નથી. ઈશ્વર છો, માનો કે ન માનો. માતાજી માનો તો માતાજી તમે છો. જેને તમે પૂજા કરો એ તમે છો. બધું જાઓ. સગળે સરખો રામ હોય તો ઈ ન હોય માતાજી. માતાજી એક